હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4માં ઉદાહરણ નંબર 4.8 છે એ જોવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ 4.8ની રકમ આ પ્રમાણે છે. તમે રકમ તમારી બુકમાં જોજો. હું રકમ બોલું છું, તમે રકમ જે છે તમારે લખવી હોય તો લખી દેજો અને પછી આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. ચલો, તો રકમ આ પ્રમાણે છે કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. એક પર્વતારોહક છે જે 490 મીટર ઊંચો પર્વત છે જેની ટોચ ઉપર ઊભો છે. એટલે આકૃતિમાં જો જોવું હોય તો આવી રીતે જોઈ શકાય કે જમીનથી એક પર્વતની ઊંચાઈ આપી દીધી છે. આ ધારો કે પર્વત છે અને એ પર્વતની ઊંચાઈ જેને આપણે h તરીકે ઓળખીએ તો h બરાબર 490 મીટર આપી દીધી છે. ઓકે, આગળ તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. તો અહીંયાથી એક પથ્થર ફેંકે છે સમક્ષિતિજ દિશામાં. સ્વાભાવિક છે, તમે કોઈ પણ ઊંચાઈ ઉપરથી કોઈ પણ પદાર્થને ફેંકો, સીધી દિશામાં ફેંકો તો અમુક અંતર સુધી લગભગ થોડો સીધો જાય, પછી એ સીધો નીચે પડવાનો પ્રયત્ન કરે. એટલે વિચારીએ કે સમક્ષિતિજ દિશામાં જે પથ્થર ફેંક્યો હતો એ આવી રીતે ગતિ કરી અને પછી સીધો પડે છે જમીન ઉપર. બરાબર? તો આ જગ્યાએથી એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે, માટે એનો સમક્ષિતિજ દિશામાંનો વેગ જેને આપણે vx કહીએ એ આપી દીધો છે 15 મીટર પ્રતિ સેકન્ડ. સમક્ષિતિજ દિશામાં ફેંકે છે એનો મતલબ કે વેગનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક આપણને મળ્યો છે. આગળ હવે હવાના અવરોધને જો અવગણી દઈએ તો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? આ જે પથ્થર છે અહીંથી લઈ અહીંયા સુધી પડશે ત્યાં સુધી કેટલો સમય t કેટલો લગાડશે? પહેલાં આપણે પહેલો પોઈન્ટ જોઈ લઈએ, પછી બીજો પોઈન્ટ પણ કીધો છે, બીજો પોઈન્ટ આપણે પછી લઈએ. ઓકે, આપણે સમયની કિંમત શોધવી છે. હવે મિત્રો, આપણો જે દાખલો બુકમાં જે ટેક્સ્ટ બુકમાં જે રીતે ગણ્યો છે એના કરતાં આપણે કંઈક અલગ રીતે ગણીએ. અલગ રીતે કેવી રીતે? તો તમને અહીંયા આગળ દેખાય છે કે પથ્થર જ્યારે પર્વતની ટોચ ઉપરથી જમીન ઉપર પડતો હોય છે તો એ દરમિયાન એનો તમે ગતિમાર્ગ જુઓ તો ગતિમાર્ગ તમને દેખાય છે પ્રક્ષિપ્ત ગતિ જેવો. પ્રક્ષિપ્ત ગતિ થતી હોય એવા પ્રકારની ગતિ થાય છે. પણ દરેક વખતે જુઓ કે કોઈ પણ બિંદુ આગળ સમક્ષિતિજ દિશામાંનો વેગ જે છે એ પણ અહીં આગળથી પથ્થરને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે એનો સમક્ષિતિજ દિશામાંનો વેગ તો 15 મીટર પ્રતિ સેકન્ડ છે. આ જે પથ્થર છે એ થોડો ભાગ સમક્ષિતિજ દિશામાં અંતર કાપી પછી અધો દિશામાં પડે છે અને છેક જમીન ઉપર એટલે કે 490 મીટરની ઊંચાઈ ઉપર પડે છે. અહીંથી લઈ જ્યારે જમીન ઉપર પડશે ત્યારે 490 મીટર અંતર કાપે છે. તો એનો મતલબ એ થયો કે પથ્થર એ અધો દિશામાં અથવા તો શિરોલંબ દિશામાં 490 મીટરનું અંતર કાપે છે. એટલે કે y દિશામાં 490 મીટરનું અંતર કાપે છે. તો પ્રક્ષિપ્ત ગતિના જેવું જ અહીંયા આગળ એક આકાર બનતો હોવાથી પ્રક્ષિપ્ત ગતિના સમીકરણમાંથી પદાર્થ y દિશામાં અંતર કાપે છે એનો મતલબ આપણે yનું જે સમીકરણ હતું એ સમીકરણનો ઉપયોગ કરીને ગણવાનો પ્રયત્ન કરી શકીએ. તો ચલો, સમીકરણ આવી રીતે હતું કે y બરાબર v0 sin theta 0 into t minus 1/2 gt સ્ક્વેર. સૂત્ર યાદ ના હોય તો તમે આગળ ફરીથી રિવાઇન્ડ કરી શકો છો કે કેવી રીતે આપણે આ સૂત્ર લાયેલા છીએ. હવે વાત આવે દરેક પદ વિશે સમજી લઈએ. જો દરેક પદની માહિતી મળી જાય તો આરામથી આપણે દાખલો ગણી શકીએ. ચલો, y એટલે અધો દિશામાં કાપેલું અંતર જે કહેવાય 490. પદાર્થ નીચે તરફ આવે છે, ઉપરથી નીચે આવે છે એમ yની કિંમત ઘટતી જાય છે, માટે 490 ઋણ થવાના. સમજ્યા કેવી રીતે? અહીંયાથી પદાર્થ, ચલો ધારો કે માની લો કે પદાર્થને તમે અહીંથી ઉપર ફેંકો 490 મીટર અંતરે,
તો ઉર્ધ્વ દિશામાં ગતિ કરે, વાયની કિંમત વધે છે માટે તમે ધન કિંમત મૂકી શકો, પરંતુ ઉપરથી પદાર્થ નીચે આવે છે એમ વાયની કિંમત, ઊંચાઈની કિંમત ઘટતી જાય છે માટે વાયની કિંમત ઋણ મૂકીશું 490. v0 પ્રારંભિક વેગ, તો અહીંયા આગળ ફક્ત પ્રારંભિક વેગનો x ઘટક જ છે. ઓકે, તમે એની કિંમત ચલો મૂકી દો, આપણે વાત કરીએ. સાઇન θ0 એટલે શું? θ0 એટલે પદાર્થે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો. જેમ કે તમને યાદ હોય તો પ્રક્ષિપ્ત ગતિ માટે પદાર્થને જ્યારે તમે ફેંકો છો ત્યારે ઉપરથી નીચે આવે છે એ દરમિયાન પ્રારંભિક દિશામાં એ ધારો કે v0 જેટલા વેગથી ગતિ કરતો હોય તો એને સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા ખૂણાને આપણે θ0 કહેતા હતા. પણ ઓલરેડી પદાર્થ સમક્ષિતિજ દિશામાં જ ફેંકવામાં આવે છે. પદાર્થને ધારો કે હું સમક્ષિતિજ દિશામાં જ ફેંકું તો ખૂણો θ0 કેટલો થાય? તો 0 થવાનો. ચલો અહીંયા આગળ θ0 0 મૂકી દો, તો સાઇન 0 તો 0, તો આખું પદ 0 થઈ ગયું. તો y બરાબર 0 માઇનસ 1/2 gt સ્ક્વેર. ક્લિયર? ઓકે, કિંમતો મૂકી દઈએ. વાયની કિંમત આવશે ઊંચાઈ h પણ કેવી? -490 બરાબર -1/2 g તરીકે કિંમત લેવાની છે 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. Therefore માઇનસ માઇનસ કેન્સલ, તો 490 ગુણ્યા 2/9.8 બરાબર ટી સ્ક્વેર. 490 ગુણ્યા 2 એટલે 980 ભાગ્યા 9.8 બરાબર ટી સ્ક્વેર. તો આ જવાબ મળશે ટી સ્ક્વેર બરાબર 100. Therefore ટી બરાબર 10 સેકન્ડ. તો કેટલો સમય લાગશે જમીન ઉપર આવતા? 10 સેકન્ડ. પદાર્થ વાય દિશામાં અંતર કાપે છે, વાય દિશામાં, તો વાય દિશામાંના સમીકરણનો ઉપયોગ કરીને સમયની કિંમત આપણે લાવી દીધી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે, જોઈએ. તથા જમીન ઉપર અથડાતી વખતે તેનો વેગ શોધો. જમીન ઉપર જ્યારે અથડાય છે ત્યારે એનો વેગ કેટલો થશે? ઓકે, ચલો સમજીએ. માની લો કે પદાર્થ આવા માર્ગે ગતિ કરે છે, પ્રક્ષિપ્ત ગતિમાં વિચારો. તો આ બિંદુ પાસે આ છે એનો વેગનો x ઘટક vx, આ છે એના વેગનો y ઘટક vy. માની લો કે આ જગ્યાએ પદાર્થ પહોંચે તો એનો વેગ આ દિશામાં, તો આ જ દિશા એ સમક્ષિતિજની દિશા એટલે આ જ થશે vxનો ઘટક, vyનો ઘટક 0. પદાર્થ ધારો કે આ જગ્યાએ પહોંચ્યો તો આ જગ્યાએ એનો વેગ આવી દિશામાં હશે, તો એના પણ બે ઘટકો, એક આ ઘટક, એક આ ઘટક. આ ઘટક x ઘટક vx, આ ઘટક y ઘટક vy. તો ગમે તે કોઈ બિંદુ લઈ લો, ચલો ધારો કે આ જગ્યાનું કોઈ બિંદુ લઈ લો, તો આ દિશામાંનો એનો વેગ, આ દિશામાંના વેગનો બે ઘટકો, એક આ ઘટક, એક આ ઘટક. તો આ થયો vx અને આ થશે vy. તો ગમે તે એના આકાર, એનો જે ગતિપથ છે એ ગતિપથ ઉપરના કોઈ પણ બિંદુ પાસે તમે વેગની કિંમત લેશો, એના ઘટકો લેશો, તો ઘટકોમાં જે x ઘટક છે, x ઘટક કોન્સ્ટન્ટ રહેશે. જો vx. જ્યારે y ઘટકમાં શું થાય છે? અહીંયા શરૂઆતમાં y ઘટક તમને મળશે આ જગ્યાએ 0, પાછો નીચે તરફ મળવા માંડશે અને જમીન ઉપર અથડાશે ત્યારે વેગનો y ઘટક તમને vy આવી રીતે મળશે. હવે તમને શું કીધું કે પદાર્થ જ્યારે જમીન ઉપર અથડાશે, આ જગ્યાએ આવશે, ત્યારે એ વખતે એનો વેગ કેટલો હશે? તો ચલો માની લઈએ આ જગ્યાએ વેગ v છે, તો એના બે ઘટકો થવાના, એક આ ઘટક અને એક આ ઘટક. આ ઘટક vx, આ ઘટક થશે vy. ક્લિયર? તો x ઘટક તો એના એ જ રહેશે. જુઓ, શરૂઆતમાં પદાર્થને ફેંકવામાં આવે છે સમક્ષિતિજ દિશામાં, તો એનો વેગનો x ઘટક તો 15 મીટર પ્રતિ સેકન્ડ હતો, તો x ઘટક તો એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ y ઘટક જુઓ, y ઘટક બદલાઈ જાય છે. તો એક કામ કરીએ, પદાર્થ જ્યારે જમીન ઉપર અથડાય ત્યારે વેગ મેળવવો હોય તો x ઘટક તો આપણને મળી ગયો છે, પણ y ઘટક શોધી કાઢીએ. તો આ બંનેના પરિણામ સ્વરૂપે આપણે
વેગ જમીન ઉપર અથડાય એ વખતનો વેગ શોધી શકીએ. તો સૌથી પહેલાં કામ કરીએ વેગનો વાય ઘટક શોધવાનો. એના માટે પણ સેમ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ. ઓકે, કયું સમીકરણ હતું? તો વેગના વાય ઘટક માટે વેગ vy સેમ પ્રક્ષિપ્ત ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકીએ કે v0 sin θ0 માઇનસ gt. ઓકે, સમીકરણ યાદ હશે તમને. ઓકે, ચલો ફરીથી સેમ એ જ આવ્યું. θ0 એટલે પ્રારંભિક ખૂણો. પ્રારંભમાં જે સ્થિતિ હતી એ વખતનો ખૂણો, પણ એ તો શૂન્ય જ છે કારણ કે પદાર્થ સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે અને સમક્ષિતિજ દિશામાં એની સાથેનો ખૂણો શૂન્ય થઈ જાય. તો આ ખૂણો શૂન્ય માટે આખી આ ઘટના આ પદ થઈ જશે શૂન્ય માઇનસ gt vy બરાબર. ક્લિયર? ચલો કિંમતો મૂકી દઈએ. માઇનસ g તરીકે 9.8 ઇન્ટુ t તરીકે 10. ધેરફોર vy બરાબર માઇનસ 98 મીટર પ્રતિ સેકન્ડ. જો ઋણ કિંમત આવી કારણ કે વેગ વાય ઘટક નીચે તરફ ગયો. ઉપર તરફ હોત તો કિંમત ધન આવી હોત. અહીંયા આગળ વેગનો વાય ઘટક નીચે તરફ છે માટે કિંમત કેવી આવી? ઋણ આવી ગઈ. તો વેગનો એક્સ ઘટક આપી દીધો, વેગનો વાય ઘટક મેળવી દીધો. તો આના ઉપરથી જમીન ઉપર અથડાય ત્યારેનો વેગ શોધીએ. તો પથ્થર જમીન પર અથડાય ત્યારે તેનો વેગ એને આપણે v સ્વરૂપે ઓળખીએ. ચલો બે ઘટકો એક્સ ઘટક અને વાય ઘટક બંને ઘટક છે તો એના ઉપરથી એનું મૂલ્ય કેવી રીતે મેળવીશું? વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. ધેરફોર v બરાબર વર્ગમૂળમાં એક્સ ઘટક એટલે 15 એનો વર્ગ વત્તા વાય ઘટક માઇનસ 98 એનો વર્ગ. ધેરફોર v બરાબર અંડરરૂટ 15નો વર્ગ 225 વત્તા 98નો વર્ગ થશે 9604. 9604. આ બંનેનો સરવાળો કરીને જ્યારે તમે એનું વર્ગમૂળ લેશો તો વર્ગમૂળનો જવાબ મળશે 99 મીટર પ્રતિ સેકન્ડ. તો કેટલો વેગ હશે જમીન ઉપર અથડાય એટલે? 99 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે બુક કરતાં કંઈક અલગ રીતે દાખલો ગણ્યો છે અને આ દાખલો એની ગતિના આકાર ઉપરથી જ નક્કી કર્યો કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ જેવો આકાર બને છે તો આપણે એ આકારના સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર છે? ઓકે, ત્યારબાદ 4.9 નંબરનો જે દાખલો છે આપણે ઓલરેડી ગણાયેલો છે પ્રક્ષિપ્ત ગતિમાં. હવે લઈએ 4.10. 4.10 નંબરનો જે દાખલો છે મિત્રો, આ દાખલો તમને ખ્યાલ હોય તો મેં તમને એક થિયરી ચલાવી હતી, નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિના પાછળનો વિભાગ હતો ચાક ગતિ. અને મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે ચાક ગતિનું ચેપ્ટર ચાલશે ત્યારે એ પોઈન્ટ આપણે રિવાઇન્ડ કરી લઈશું, એ પોઈન્ટ આપણે ત્યાં સમજી લઈશું. હવે એના ઉપર આધારિત દાખલો છે પણ તમારે શું કરવાનું છે? આ દાખલામાં જે સૂત્ર આવે છે અત્યારે યાદ રાખજો. આ જે સૂત્રો છે એ તમે ચાક ગતિ ચેપ્ટરમાં સમજવાના છે, તારવવાના છે. તો તરત જ તમને એની માહિતી મળી જશે. બરાબર? તો અત્યારે હું તમને જે સૂત્રો કહું છું ખાલી એ તમે યાદ રાખજો. ઓકે, તો ઉદાહરણ નંબર 4.10. રકમ જોજો. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. એક જીવજંતુ છે, વર્તુળાકાર માર્ગ છે એની ખાંચમાં ફસાઈ જાય છે. અંદર ફસાઈ ગયા પછી તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે. એ જે ખાંચ હતી એ ખાંચની અંદર એક ધારી ગતિ કરે જાય છે. હવે એક ધારી ગતિ એટલે નિયમિત ગતિ કહેવાય. સમજી લો કોઈ વર્તુળાકાર રિંગ છે, આ રિંગની અંદર કોઈ ખાંચ પડી છે. હવે એક જંતુ આવી એ ખાંચમાં ફસાઈ ગયું. ફસાયા પછી અંદરના અંદર જ ગતિ કરે જાય તો આ જંતુની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાશે. તો આવા પ્રકારની ગતિ થશે.
જંતુ નિયમિત વર્તુળ ગતિ કરે જશે. જે વર્તુળાકાર રિંગ છે એનો અથવા તો જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા આપી દીધી છે 12 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર. r બરાબર 12 સેન્ટીમીટર. આગળ હવે લખ્યું છે જુઓ, અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. ઓકે, આના વિશેની આગળ માહિતી જોઈએ. પહેલા જોઈએ શું શોધવાનું છે. નંબર 1 પહેલો વિભાગ. નંબર એ પહેલું, જંતુની કોણીય ઝડપ. ચલો, પહેલું છે જંતુની કોણીય ઝડપ. ઓકે, યાદ રાખજો કે કોણીય ઝડપને આપણે ઓમેગા સંજ્ઞાથી દર્શાવીશું. જે W દર્શાવીએ છીએ એને ઓમેગા સંજ્ઞા કહેવાશે. તો ઓમેગા કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી? રેખીય ઝડપ જેને આપણે V તરીકે ઓળખાઈએ છીએ, આ બંનેની કિંમત આપણે મેળવવાની છે. ત્યારબાદ બીજો વિભાગ છે. બીજું કીધું છે, શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ હશે? એટલે કે આ ઘટના દરમિયાન જે ઉત્પન્ન થતો જે પ્રવેગ હશે એ અચળ હશે. એટલે કે પ્રવેગ જો પહેલા શોધી કાઢીએ પછી નક્કી કરીશું કે પ્રવેગ સદિશ એ અચળ સદિશ હશે કે નહીં. ઓકે, સમજી લઈએ ફરીથી કે એક વર્તુળાકાર માર્ગ આપેલો છે, એની એક ખાંચ પડેલી છે, એમાં એક જંતુ જતો રહે છે. જંતુ ગયા પછી આ જંતુ અંદર નિયમિત રીતે ફરે જાય છે. એટલે કે જંતુનો જે ગતિમાર્ગ છે એ નિયમિત વર્તુળ માર્ગ જેવો બને છે. જે વર્તુળાકાર માર્ગ આપ્યો છે એની ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર. હવે એવું કીધું છે કે આ જે જંતુ અંદર ભ્રમણ કરે જાય છે એ 7 ભ્રમણ કરે એ માટે 100 સેકન્ડ જેટલો સમય લગાડે છે. આ રીતે 7 ભ્રમણ માટે લાગતો સમય બરાબર 100 સેકન્ડ. 100 સેકન્ડ જેટલો સમય લગાડે છે. જો 7 ભ્રમણ માટે 100 સેકન્ડનો સમય લગાડતો હોય તો એક ભ્રમણ માટે કેટલો સમય લગાડતો હશે? તો therefore એક ભ્રમણ માટે લાગતો સમય કેટલો? અને યાદ હોય તો તમને આગળના ધોરણોમાં કે એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ T તરીકે ઓળખવામાં આવશે. તો એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગશે? તો 100/7 સેકન્ડ આટલો સમય લગાડશે. બરાબર. હવે આવર્તકાળની કેમ જરૂર પડી? કારણ કે પહેલા વિભાગમાં કોણીય ઝડપ શોધવાની છે. તો પહેલો વિભાગ લઈએ, કોણીય ઝડપ. એને આપણે કહીશું ઓમેગા. અને સૂત્ર યાદ રાખજો, ઓમેગા બરાબર 2π/T. આ સૂત્ર છે ઓમેગા બરાબર 2π/T. કિંમતો મૂકીએ. 2π તરીકે 3.14 છેદમાં T તરીકે 100/7 એ લઈ જાઉં છું હું અંશમાં. તો કેટલો જવાબ આવશે? તો આનો તમે જવાબ લાવશો તો તમને જવાબ મળશે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ. રેડિયન પ્રતિ સેકન્ડ એ કોણીય ઝડપનો એકમ છે, જેના વિશેની માહિતી ચાક ગતિમાં આપણે મળી રહેશે. બીજું છે રેખીય ઝડપ. ઓકે, રેખીય ઝડપ એટલે V. હવે રેખીય ઝડપ V શોધવા માટે આ કોણીય ઝડપ ઓમેગા છે એનો ઉપયોગ કરીએ. કેવી રીતે? તો એના માટેના બંનેના સંબંધનું સૂત્ર છે V બરાબર R ઓમેગા. આ પણ સૂત્ર અત્યારે યાદ રાખજો.
જ્યાં આર એટલે ત્રિજ્યા અને ઓમેગા એટલે કોણીય ઝડપ. ચલો ત્રિજ્યા આપી છે આપણને 12 સેન્ટીમીટર અને ઓમેગાની કિંમત છે 0.44. તો 12 ગુણ્યા 0.44 કરવાથી આપણને જે જવાબ મળશે એ છે 5.28. આનો એકમ થશે રેખીય ઝડપ છે માટે મીટર પ્રતિ સેકન્ડ. તો આ વીની કિંમત આપણને મળી છે અને આ હતી ઓમેગાની કિંમત. 2 મળી ગઈ. હવે પહેલા પ્રવેગ શોધીએ અને પછી નક્કી કરીએ કે પ્રવેગ અચળ હશે કે નહીં. તો બી વિભાગ, બીજો વિભાગ પ્રવેગ. ઓકે, હવે પ્રવેગ શોધવો છે તો પ્રવેગનું કયું સૂત્ર લઈશું? શું dv/dt આ સૂત્ર લઈએ? પણ ના, આ સૂત્ર તો પદાર્થ રેખીય ગતિ કરતો હોય એના માટે હોય, પણ અહીંયા આગળ તો પદાર્થ ચાક ગતિ કરે છે તો એના માટે પ્રવેગ કેવી રીતે શોધીએ? તો વિચાર કે ધારો કે જંતુ આ જગ્યાએ પહોંચ્યું છે, આ જગ્યાએ આવ્યું, તો આ જગ્યાએ આપણે ભણી ગયા હતા નિયમિત વર્તુળમય ગતિમાં, આ જગ્યાએ એનો પ્રવેગ એના કેન્દ્ર તરફની દિશામાં હશે. ધારો કે જંતુ આ જગ્યાએ પહોંચ્યું તો એ બિંદુ આગળ પણ એનો પ્રવેગ એના કેન્દ્ર તરફની દિશામાં હશે. આ બિંદુ પાસે પણ પ્રવેગ એના કેન્દ્ર તરફની દિશામાં. તો વર્તુળમય ગતિના કોઈ પણ બિંદુએ પ્રવેગ એ એના કેન્દ્ર તરફની દિશામાં હોવાથી આવા પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ કીધો હતો. બરાબર? અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે લખ્યું હતું કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. આ સૂત્ર આપણે લખ્યું હતું v²/r. ઓકે, આના સૂત્ર પણ મેળવેલું પણ હતું આપણે. ચલો, v એટલે કિંમત થાય છે 5.28 વર્ગ ભાગ્યા r. r એટલે ત્રિજ્યા જેની કિંમત છે 12. તો 5.28 વર્ગ ભાગ્યા 12 કરવાથી તમને જે જવાબ મળશે એ છે 2.3. મિત્રો અહીંયા આગળ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હો, કારણ કે રેડિયસ જે ત્રિજ્યા છે સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને આ પણ થશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે, આ જોવાનું ખાસ, ત્રિજ્યા કયા એકમમાં આપી છે એ એકમમાં અહીંયા આગળ વેગ થઈ જશે. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ પણ આપણે મેળવી દીધો. તો આ છે કેન્દ્રગામી પ્રવેગ. હવે સમજીએ શું કીધું છે કે પ્રવેગનો સદિશ, સમજો, પ્રવેગનો સદિશ એ અચળ સદિશ હશે. જોઈએ, સદિશ અને મૂલ્યમાં તફાવત છે. પહેલા મૂલ્યની વાત કરીએ. આ બિંદુ આગળ નિયમિત વર્તુળ ગતિના આ બિંદુ આગળ જો પ્રવેગનું મૂલ્ય લઈએ તો પ્રવેગ તો અંદર તરફ છે પણ એનું મૂલ્ય થશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ધારો કે આ બિંદુ આગળ પહોંચીએ તો એ બિંદુ આગળ પણ પ્રવેગ નિયમિત હોવાથી એની કિંમત મળશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમ વર્તુળ ગતિ માર્ગના કોઈ પણ બિંદુ પાસે પ્રવેગનું મૂલ્ય લેશો તો મૂલ્ય તો મળશે 2.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે મૂલ્ય તો અચળ રહેશે પણ એનો સદિશ અચળ રહેશે કે નહીં ચેક કરીએ. આર્યા બિંદુ આગળ છીએ તો એના પ્રવેગનો સદિશ કેન્દ્ર તરફ એટલે આ દિશામાં મળ્યો. આ બિંદુ આગળ એના પ્રવેગની વાત કરીએ તો સદિશ આમ મળ્યો. આ બિંદુ આગળ પ્રવેગની વાત કરીએ તો સદિશ આ રીતે. આ બિંદુ આગળ પ્રવેગની વાત કરીએ તો સદિશ મળશે ઉપર તરફ. તો નિયમિત વર્તુળ ગતિના દરેકે દરેક બિંદુ પાસે પ્રવેગનો સદિશ લઈશું તો સદિશની દિશા વારે ઘડીએ બદલાઈ જાય છે. તો સદિશની દિશા બદલાતી હોવાથી કહી શકીએ કે પ્રવેગનો સદિશ અચળ સદિશ નથી. તો અહીંયા આગળ કહી શકીએ કે અહીં પ્રવેગ કેન્દ્રગામી હોવાથી વર્તુળ ગતિના દરેક બિંદુ પાસે પ્રવેગનો સદિશ અચળ રહેશે નહીં. ઓકે, સદિશ અચળ નહીં રહે પણ એનું મૂલ્ય તો અચળ રહેશે. ક્લિયર? તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 4.10 સમજી શકીએ.
હવે આપણે જઈએ છીએ સ્વાધ્યાય તરફ. જેમાં સ્વાધ્યાયનો એક દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.9. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.9. ઓકે, સમજજો કેવી રીતે રકમ ખાસ આ દાખલાને સમજવાની છે તો તમે ગણી શકશો. ઓકે, રકમ હું બોલું છું કે એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરે છે. એક સાયકલ સવાર છે, એ બગીચો જે છે એ વર્તુળાકાર છે, 1 કિલોમીટર ત્રિજ્યાનો, એના કેન્દ્રથી શરૂઆત કરે છે. તો આપણે અહીં આગળ પહેલાં વર્તુળાકાર બગીચો લઈ લઈએ. ઓકે, હવે આ વર્તુળાકાર બગીચાનું કેન્દ્ર છે આ જગ્યાએ O બિંદુ પાસે, અને એક સાયકલ, આની ત્રિજ્યા છે 1 કિલોમીટર, અને સાયકલ સવાર અહીંથી કેન્દ્રથી ગતિની શરૂઆત કરે છે. જોઈએ ચલો. તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. કેન્દ્ર ઓથી શરૂ કરી અને આ બગીચાની કિનારી એટલે આ પરિઘવાળો ભાગ. તો કિનારા આ જગ્યાએ બિંદુ P દર્શાવી દઈએ તો અહીંથી સાયકલની શરૂઆત કરે છે અને P બિંદુ સુધી પહોંચે છે. તો આમ ગતિ કરે છે પહેલા. ત્યારબાદ ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે કેન્દ્ર O પર પાછો આવે છે. પછી એ શું કરે છે કે બગીચાના પરિઘ ઉપર સાયકલ ચલાઈ જાય છે અને ચલાવતો એક બિંદુ Q છે અહીંયા આગળ, અને ત્યાંથી પાછો QO માર્ગે પાછો આવે છે. ઓકે, QO માર્ગે પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, એટલે અહીંથી આ બાજુ, ત્યાંથી પરિઘ ઉપર અને ત્યાંથી આ જગ્યાએ આટલું ચક્કર કાપવા માટે એને જો 10 મિનિટનો સમય લાગતો હોય તો સાયકલ સવારનું નંબર 1 ચોખ્ખું સ્થાનાંતર અને નંબર 2 સરેરાશ વેગ તથા સરેરાશ ઝડપ શોધો. ચોખ્ખું સ્થાનાંતર શોધવાનું છે તથા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ઓકે, શરૂઆત કરીએ. પહેલો વિભાગ, ચોખ્ખું સ્થાનાંતર. સ્થાનાંતર એ કેટલું કરશે? સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક અને અંતિમ સ્થાન, આ બંને વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. તો પ્રારંભ અહીંથી કરે છે O બિંદુથી, ત્યાંથી P ઉપર જઈ વર્તુળાકાર માર્ગે જઈને પાછો O બિંદુ આગળ જ પાછો આવે છે. એટલે સાયકલ સવાર O થી શરૂઆત કરે છે અને O બિંદુ આગળ જ પાછો આવે છે, માટે ચોખ્ખું સ્થાનાંતર કેટલું થશે? 0. તો લખી શકાય સાયકલ સવાર O બિંદુથી શરૂ કરી ફરી પાછો O બિંદુ પર પાછો આવતો હોવાથી ચોખ્ખું સ્થાનાંતર બરાબર 0. તો ચોખ્ખું સ્થાનાંતર આપણને કેટલું મળશે? 0 મળી જવાનું. ઓકે, ત્યારબાદ બીજા નંબરનો પોઈન્ટ છે, સાયકલ ઓકે, ત્યારબાદ બીજા નંબરનો પોઈન્ટ, બી વિભાગ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ઓકે, સરેરાશ વેગનું સૂત્ર શું હતું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ઓકે,
અને સરેરાશ ઝડપનું સૂત્ર શું? બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ઓકે, સમયગાળો તો બંનેમાં આપી દીધો છે કે ઓથી શરૂ કરી પી ઉપર જઈ PQ માર્ગે જઈને ઓ બિંદુ પર આવે ત્યાં સુધી 10 મિનિટ જેટલો સમય લગાડે છે. બરાબર. હવે વાત આવે કે સરેરાશ વેગ શોધવાની. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો છે. આ સમીકરણમાં સ્થાનાંતર તો દેખાય છે કે 0 છે, તો સમયગાળાની કિંમત મૂકીને સરેરાશ વેગ શોધી કાઢીએ. પણ સમયગાળો તમને 10 મિનિટમાં આપ્યો છે. અહીંયા આગળ જે સમયગાળો આપ્યો છે, સમય તમને 10 મિનિટમાં આપ્યો છે. હવે આપણે શામાં ફેરવીએ, સેકન્ડમાં કે કલાકમાં? તો અહીંયા આગળ અંતર જો કિલોમીટર છે, MKS મોટો એકમ છે, તો કામ કરીએ સમયને પણ મોટા એકમમાં એટલે કલાકમાં ફેરવી દઈએ. અને કલાક નાનામાંથી મોટા એકમમાં કન્વર્ટ કરવું હોય તો હંમેશા ભાગવાના, અને મિનિટના કલાકમાં ડિફરન્સ થાય 60નો. તો 10 ભાગ્યા 60 બરાબર 1/6 કલાક. તો સમય કેટલો મળી ગયો? 1/6 કલાક. એનો ઉપયોગ કરીએ, સરેરાશ વેગ શોધીએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર તો 0 છે, સમયગાળો તમે લાયા 1/6. તો સરેરાશ વેગ કેટલો થવાનો? સ્થાનાંતર તમને 0 મળી ગયું. ઓકે, સ્થાનાંતર 0 છે અને સમયગાળો તમને મળશે 1/6, એટલે તમને સરેરાશ વેગ મળ્યો. 6 ઉપર જાય તો 0 થવાના છે, 0 નીચે કોઈ પણ સંખ્યા એટલે જવાબ 0, તો જવાબ મળશે 0 મીટર પ્રતિ સેકન્ડ. તો સરેરાશ વેગ આટલો મળી ગયો. બીજો વિભાગ, બીજો પોઈન્ટ, સરેરાશ ઝડપ. હવે સરેરાશ ઝડપ શોધવી હોય તો તમને પથ લંબાઈ ખબર હોવી જોઈએ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર કેટલું થાય છે. અહીંથી અહીંયા સુધી આવે છે, ત્યાંથી અહીંયાથી અહીંયા સુધી, અને અહીંથી આટલા સુધી. ચલો, અહીંથી આટલા સુધી તો 1 કિલોમીટર. સેમ અહીંથી આટલા સુધી પણ 1 કિલોમીટર જ થવાનું. તો આ બંને અંતર તો તમને 1 કિલોમીટર મળી ગયું. હવે આ જે ચાપ છે, ચાપ શોધવાનું થાય. કેવી રીતે શોધીએ? તો જો આવી રીતે કે પહેલા પથ લંબાઈ શોધવી છે ને, તો પથ લંબાઈ બરાબર ઓપી અંતર વત્તા ચાપ PQ વત્તા QO અંતર. ઓકે, ઓપી અંતર તો તમને મળી ગયું 1 કિલોમીટર. હવે ચાપ PQ કેવી રીતે શોધીએ? તો આ ચાપ PQ કેટલો થશે? આ વર્તુળના આ બિંદુથી શરૂ કરી અને આખું વર્તુળનું ફરીને આ જ બિંદુ આગળ પાછું આવું તો મેં કેટલું અંતર કાપ્યું કહેવાય? P બિંદુથી શરૂ કરું અને વર્તુળની ધાર ઉપર ચાલતો આ જ બિંદુ P આગળ પાછું આવું તો હું કેટલું અંતર કાપું? તો અંતર કાપેલું કહેવાશે વર્તુળના પરિઘ જેટલું. આ પરિઘનો આટલાથી આટલો એ ચોથો ભાગ થયો. આવો ને આવો બીજો, ત્રીજો અને ચોથો, એટલે આ ચોથો ભાગ થશે. તો આટલાથી આટલું અંતર કેટલું થવાનું? આખા પરિઘના ચોથા ભાગ જેટલું. તો 1/4 અને પરિઘ એટલે 2πr વત્તા QO એટલે 1 કિલોમીટર. ક્લિયર? ચલો કિંમતો મૂકીએ. 1 + 1 2 પ્લસ અહીંયાથી 2 કેન્સલ એટલે 1/2. પાઈની કિંમત લો તમે 3.14 અને આરની કિંમત લઈ લો ત્રિજ્યા 1 કિલોમીટર. આનું તમે કેલ્ક્યુલેશન કરો, આનું તમે શોર્ટ આઉટ કરશો તો તમને જવાબ મળશે 25/7. 25/7 પથ લંબાઈ એટલે કિલોમીટર. સોરી હા, કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર. તો 25/7 આપણો જવાબ મળી ગયો છે. હવે આપણે શોધીએ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ V બરાબર પથ લંબાઈ ભાગ્યા
સમયગાળો, પથ લંબાઈ મળી આપણને 25/7, સમયગાળો આપણે જાણીએ છીએ 1/6, તો 1/6, 6 છેદના છેદમાં અંશમાં તો 25 × 6 અને છેદમાં 7, તો ટોટલ આનો તમે જવાબ લાવશો ભાગાકાર કરીને તો જવાબ મળશે 21.43, 21.43, સોરી 21.43 સરેરાશ ઝડપ છે માટે કિલોમીટર પ્રતિ કલાક. તો 21.43 કિલોમીટર પ્રતિ કલાક આટલો આપણને જવાબ મળ્યો સરેરાશ ઝડપનો. તો આમ કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર અલગ અલગ બિંદુ આગળ જતો હોય ત્યારે સરેરાશ ઝડપ, સરેરાશ વેગ આપણે આવી રીતે શોધી શકીએ. તમારા માટે એક હોમવર્ક હું મૂકું છું. હું દાખલો ફરીથી ગણાવીશ. આના પછીનો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10 હોમવર્ક છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10 આ હોમવર્ક આપ લોકોએ કરવાનું છે. બરાબર, સમજજો. હું દાખલો ગણાવીશ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ સરસ દાખલો છે, પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેશે. બરાબર, તો આ દાખલો આપણો હોમવર્કમાં રહેશે.